ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારી ભાગ 9। વિભિન્ન તિથિઓ તથા નક્ષત્રોમાં કાલસર્પથી ડસાયેલા પુરુષના લક્ષણ નાગોની ઉત્પત્તિની કથા। કશ્યપ મુનિ બોલ્યા કે હે ગૌતમ, હવે હું કાલસર્પ દ્વારા દંશ મારેલા પુરુષના લક્ષણ કહું છું। જે પુરુષને કાલસર્પ કરડે છે તેની જીભ બંધ થઈ જાય છે, હૃદયમાં દર્દ થાય છે, આંખોથી દેખાતું નથી, દાંત અને શરીર કાળા પડી જાય છે, અંગોમાં શિથિલતા આવી જાય છે, ઝાડા થઈ જાય છે, ખભા, કમર અને ડોક નમી જાય છે, મોઢું નીચે લટકી જાય છે, આંખો ચડી જાય છે, શરીરમાં બળતરા અને ધ્રુજારી થાય છે, વારંવાર આંખો બંધ થઈ જાય છે, શસ્ત્રથી શરીર કાપીએ તો લોહી નીકળતું નથી, સોટીથી મારવા છતાં સોળ પડતા નથી, જ્યાં સાપ કરડ્યો છે તે સ્થાન જાંબુ જેવું નીલા રંગનું ફૂલી ગયેલું લોહીથી લદબદ અને કાગડાના પગ જેવું થઈ જાય છે, હેડકી આવવા લાગે છે, ગળું રૂંધાય છે, શ્વાસની ગતિ વધી જાય છે, શરીરનો રંગ પીળો પડી જાય છે, આવા લક્ષણો દેખાય તો કાલસર્પ કરડ્યો એમ સમજવું જોઈએ, તેનું મૃત્યુ નજીક જ છે એવું સમજવું જોઈએ। ઘાવ ફૂલી જાય છે, નીલા રંગનો થઈ જાય છે, વધારે પરસેવું થાય, નાકમાં બોલવા લાગે, હોઠ લટકી જાય, હૃદયમાં ધ્રુજારી થાય તો કાલસર્પ કરડ્યો છે એમ સમજવું જોઈએ। દાંત કચકચાવે, આંખો ફરી જાય, દીર્ઘ શ્વાસ ચડે, ડોકી લટકી જાય, નાભી ફરકવા લાગે તો કાલસર્પ કરડ્યો છે એવું સમજવું જોઈએ। દર્પણમાં કે પાણીમાં પ્રતિબિંબ ન દેખાય, સૂર્ય ઝાંખો દેખાય, આંખો લાલ થઈ જાય, સંપૂર્ણ શરીર કષ્ટના કારણે ધ્રુજવા લાગે તો કાલસર્પે દંશ દીધો છે એમ સમજવું જોઈએ, તેનું તરત જ મૃત્યુ થઈ જશે। અષ્ટમી, નવમી, કૃષ્ણ ચતુર્દશી અને નાગપંચમીના દિવસે જેને સાપ કરડે તે પ્રાય બચી શકતો નથી। આદરા, મઘા, આશ્લેષા, ભરણી, કૃતિકા, વિશાખા ત્રણેય પૂર્વા, મૂલ, સ્વાતિ અને શતભિષા નક્ષત્રમાં જેને સાપ કરડે છે તે પણ બચી શકતો નથી। આ નક્ષત્રોમાં વિસ્પાન કરનાર વ્યક્તિ પણ તરત જ મરી જાય છે। પૂર્વોક્ત તિથિ અને નક્ષત્ર બંને મળી જાય તથા ખંડહર પડી ગયેલા મકાનમાં, સ્મશાનમાં અને સૂકા વૃક્ષ નીચે જેને સર્પ કરડે તો તેનું મૃત્યુ થાય છે। મનુષ્યના શરીરમાં 108 મર્મસ્થાન છે, આ બધામાં પણ લલાટનું હાડકું, આંખ, ભ્રમરનો મધ્ય ભાગ, મૂત્રાશય, અંડકોષનો ઉપરનો ભાગ, કાન, ખભા, હૃદય, વક્ષસ્થળ, તાળવું, દાઢી અને ગુદા આ 12 મુખ્ય મર્મસ્થાન છે। એમાં સર્પ કરડે અથવા શસ્ત્રનો પ્રહાર થાય તો મનુષ્યનું મૃત્યુ થાય છે। કશ્યપજી બોલ્યા કે ગૌતમ, હવે હું ભગવાન શિવ દ્વારા કથિત નાગોની ઉત્પત્તિ વિશે કહું છું। પૂર્વકાળમાં બ્રહ્માજીએ અનેક નાગો અને ગ્રહોની સૃષ્ટિ કરી। અનંત નાગ, સૂર્ય, વાસુકી, ચંદ્રમા, તક્ષક, ભૌમ, કર્કોટક, બુધ, પદ્મ, બૃહસ્પતિ, મહાપદ્મ, શુક્ર, કુલિક અને શંખપાલ, શનેશ્વર ગ્રહરૂપે રવિવારે 10મા અને 14મો, યમાર્ધ સોમવારે 8મો અને 12મો, ભૌમવારે 6ઠો અને 10મો, બુધવારે 9મો, બૃહસ્પતિએ 2જો અને 6ઠો, શુક્રવારે 4થો, 8મો અને 10મો, શનિવારે 1લો, 16મો, 2જો અને 12મો પ્રહાર્ધ અશુભ છે। આ સમયોમાં સર્પ કરડવાથી વ્યક્તિ જીવિત રહેતી નથી। ત્યાર પછી આવે છે સર્પોના વિષનો વેગ, ફેલાવ તથા 7 ધાતુઓમાં પ્રાપ્ત વિષના લક્ષણ અને તેમની ચિકિત્સા। કશ્યપજી કહે છે કે હે ગૌતમ, જો એ ખબર પડી જાય કે સર્પ પોતાની યમદૂતી નામક દાઢથી કરડ્યો છે તો તેની ચિકિત્સા ન કરવી, તે વ્યક્તિને મરેલો જ સમજવો। દિવસે અને રાત્રે 2જો અને 16મો પ્રહાર્ધ સર્પોથી સંબંધિત નાગોદય વેળા કહેવાય છે। તેમાં સાપ કરડે તો કાળ દ્વારા કરડ્યો છે એમ સમજવું જોઈએ અને તેની ચિકિત્સા કરવી નહીં। પાણીમાં વાળ બોળીને બહાર કાઢતા તેના અગ્રભાગથી જેટલું જળ પડે તેટલી જ માત્રામાં સર્પનું વિષ પ્રવિષ્ટ થાય છે। તે વિષ સંપૂર્ણ શરીરમાં ફેલાઈ જાય। જેટલી વારમાં હાથ લંબાવી અને પાછું ખેંચી લઈએ તેટલી જ વારમાં કરડ્યા પછી વિષ મસ્તકમાં પહોંચી જાય છે। હવાથી અગ્નિની જ્વાળા ફેલાય છે તેમ રક્તમાં પહોંચ્યા પછી વિષની બહુ વૃદ્ધિ થાય છે। જેમ જળમાં તેલનું ટીપું ફેલાઈ જાય તે જ પ્રમાણે ચામડીમાં પહોંચીને વિષ 2 ગણું થઈ જાય છે। લોહીમાં 4 ગણું, પિત્તમાં 8 ગણું, કફમાં 16 ગણું, વાતમાં 30 ગણું, મજ્જામાં 60 ગણું અને પ્રાણોમાં જઈને તે જ વિષ અનંત ગણું થઈ જાય છે। આ પ્રમાણે સંપૂર્ણ શરીરમાં વિષ વ્યાપ્ત થઈ જતાં શ્રવણ શક્તિ બંધ થઈ જવાથી તે જીવ શ્વાસ લઈ શકતો નથી અને તે મરી જાય છે। આ શરીર પૃથ્વી વગેરે પંચભૂતોથી બન્યું છે। મૃત્યુ પછી ભૂત પદાર્થ અલગ અલગ થઈ જાય છે અને પોતપોતાનામાં લીન થઈ જાય છે। તેથી વિષનો ઉપાય બહુ જલ્દી કરવો જોઈએ, વિલંબ થવાથી રોગ અસાધ્ય થઈ જાય છે। સર્પ વગેરે જીવોનું વિષ જે રીતે પ્રાણ લેનારું હોય છે તે જ પ્રમાણે સંખ્યા વગેરે વિષ પણ પ્રાણ લેનારા હોય છે। વિષના પ્રથમ વેગમાં રોમાંચ તથા બીજા વેગમાં પરસેવો થાય છે, ત્રીજા વેગમાં શરીર કાપે છે તથા ચોથામાં શ્રવણ શક્તિ બાધિત થઈ જાય છે, પાંચમામાં હેડકી આવે છે અને છઠ્ઠામાં ગરદન લટકી જાય છે તથા સાતમા વેગમાં પ્રાણ નીકળી જાય છે। આ 7 વેગોમાં શરીરની 7 ધાતુઓમાં વિષ પ્રસરી જાય છે। આ ધાતુઓમાં પહોંચેલા વિષના અલગ અલગ લક્ષણ તથા ઉપચાર આ પ્રમાણે છે। આંખોની સામે અંધકાર છવાઈ જાય છે અને શરીરમાં બળતરા થવા લાગે છે તો એમ સમજવું કે વિષ ત્વચામાં છે। એવી સ્થિતિમાં આંકડાના મૂળ, અપામાર્ગ, તગર અને પ્રિયંગુ, એક વેલ આ બધાને પાણીમાં પીસી પીવડાવવાથી વિષનો પ્રભાવ શાંત થઈ શકે છે। ત્વચાથી રક્તમાં વિષ પહોંચી ગયા
કર્યા પછી શરીરમાં દાહ અને મૂર્છા આવવા લાગે છે. ઠંડા પદાર્થ સારા લાગે છે. ખસ, ઉશીર, ચંદન, કૂટ, ઇલાયચી, તગર, નીલોત્પલ, સિંદુવાર, નિર્ગુડીના મૂળ, ધતુરાના મૂળ, હિંગ અને મરચું આ બધાને પીસીને આપવું જોઈએ. આનાથી દર્દ શાંત ન થાય તો ભટકટૈયા, સમેલ, ઇન્દ્રાયણના મૂળ અને સર્પગંધાને ઘીમાં પીસીને આપવું જોઈએ. જો આનાથી પણ ફાયદો ન થાય તો સિંદુવાર અને હિંગનો નાશ આપવો જોઈએ અને પીવડાવવા જોઈએ. આનું જ અંજન અને લેપ પણ કરવા જોઈએ. આનાથી રક્તમાં પ્રસરેલા વિષનો પ્રભાવ શાંત થઈ જાય છે. રક્ત દ્વારા પિત્તમાં વિષ પહોંચી જવાથી પુરુષ ઊભો થાય અને પડી જાય છે. શરીર પીળું પડી જાય છે. બધું જ પીળું દેખાય છે. શરીરમાં બળતરા અને મૂર્છા આવવા લાગે છે. આવી સ્થિતિમાં પીપર, મધ, મહુડા, ઘી, તુંબડીના મૂળ, ઇન્દ્રાયણના મૂળ આ બધાને ગૌમૂત્રમાં પીસીને નાશ, લેપ તથા અંજન કરવાથી વિષનો વેગ ચાલ્યો જાય છે. પિત્તથી વિષ કફમાં પ્રવેશી જાય તો શરીર જકડાઈ જાય છે. શ્વાસ બરાબર લેવાતો નથી. ગળામાં ઘરઘર અવાજ આવે છે અને મુખમાંથી લાળ પડે છે. આવા લક્ષણ જોઈને પીપળ, મરચું, સૂંઠ, શ્લેષ, માતક, લસોડી, લોધ, એક વૃક્ષ અને મધુસારને સમભાગે લઈને ગૌમૂત્રમાં પીસીને લેપ અને અંજન કરવું જોઈએ અને તે પીવડાવવું પણ જોઈએ. આવું કરવાથી વિષનો વેગ શાંત થઈ જાય છે. કફથી વાતમાં વિષનો પ્રવેશ થઈ જાય તો પેટ ફૂલી જાય છે. કોઈ પદાર્થ દેખાતો નથી. દ્રષ્ટિભંગ થઈ જાય છે. આવું લક્ષણ દેખાય તો સોણ ના મૂળ, પ્રિયાલ, ગજપીપળ, ભારંગી, એક જંગલી વનસ્પતિ, વચા, જેઠીમધ, પીપળ, દેવદારુ, મહુડા, મધુસાર, સિંદુવાર અને હિંગ આ બધાને પીસીને ગોળી બનાવી અને રોગીને આપવી તથા અંજન તથા લેપન કરવું. આ ઔષધિ બધા વિષોને હરી લે છે. વાતથી મજામાં વિષ પહોંચી જાય તો દ્રષ્ટિ નષ્ટ થઈ જાય છે. બધા અંગો બેસુધ અને શિથિલ થઈ જાય છે. એવું લક્ષણ દેખાય તો ઘી, મધ, ખાંડ સાથે ખસ અને ચંદનને ઘૂંટીને પીવડાવવું જોઈએ અને નાશ પણ આપવો જોઈએ. આમ કરવાથી વિષનો દુષ્પ્રભાવ દૂર થઈ જાય છે. મજાથી મર્મસ્થાનોમાં વિષ પહોંચી જાય તો બધી ઇન્દ્રિયો નિશ્ચેત થઈ જાય છે અને રોગી જમીન પર પડી જાય છે. તેના શરીર પર કાપો મૂકવા છતાં લોહી નીકળતું નથી. વાળ ઉખાડીએ તો પણ કષ્ટ થતું નથી. આવા રોગીને મૃત્યુને આધીન સમજવો જોઈએ. આવા લક્ષણોથી યુક્ત રોગીની સાધારણ વૈદ ઇલાજ કરી શકતા નથી. જેની પાસે સિદ્ધ મંત્ર અને ઔષધિ હશે તે જ આવા રોગીને રોગમુક્ત કરવામાં સમર્થ હોય છે. એના માટે સાક્ષાત રુદ્રે એક ઔષધિ કહી છે. મોરનું પિત્ત તથા બિલાડાનું પિત્ત અને ગંધનાળીના મૂળ, કુમકુમ, તગર, કૂટ, કાસમર્દની છાલ તથા ઉત્પલ, કુમુદ અને કમળ આ ત્રણેયના કેસરબંધાને સરખે ભાગે લઈ તેને ગૌમૂત્રમાં પીસી તેનો નાશ આપવો, અંજન લગાવવો. આમ કરવાથી કાલસર્પના દંશવાળી વ્યક્તિ પણ તરત વિષ રહિત થઈ જાય છે. આ મૃત સંજીવની ઔષધ છે, અર્થાત મરેલાને પણ જીવાડી દે છે. ત્યાર પછી આવે છે સર્પોની ભિન્ન ભિન્ન જાતો. સર્પોના કરવાડાના લક્ષણ, પંચમી તિથિના નાગો સાથે સંબંધ અને પંચમી તિથિમાં નાગોના પૂજનનું ફળ અને વિધાન. ગૌતમ મુનિએ કશ્યપજીને પૂછ્યું કે હે મહાત્મન, સાપ, સાપણ, બાલ સર્પ, સૂતિકા, નપુસંક અને વ્યંતર નામક સર્પોના દંશમાં શો ભેદ હોય છે? એમના લક્ષણ તમે અલગ અલગ કહો. કશ્યપજી બોલ્યા કે હું આ બધું અને સર્પના રૂપ લક્ષણો સંક્ષેપમાં કહું છું, સાંભળો. જો સાપ કરડે તો દ્રષ્ટિ ઉપર થઈ જાય છે. સાપ કરડે તો દ્રષ્ટિ નીચે. બાલ સર્પના કરડવાથી જમણી બાજુ અને બાલ સાપણ કરડે તો દ્રષ્ટિ ડાબી બાજુ ઝૂકી જાય છે. ગર્ભવતી સાપણ કરડે તો પરસેવો થાય. પ્રસૂતિ કરડે તો રોમાંચ અને કંપન થાય તથા નપુસંક કરડે તો શરીર તૂટવા લાગે. સાપ દિવસે, સાપણ રાત્રે અને નપુસંક સંધ્યાના સમયે વધારે વિષયુક્ત હોય છે. જો અંધારામાં, જળમાં, વનમાં સર્પ કરડે અથવા સૂઈ રહેલાને અથવા પ્રમથને કરડે, સાપ દેખાય નહીં અથવા દેખાય તેની જાત ન ઓળખી શકાય અને પૂર્વોક્ત લક્ષણોની જાણકારી ન હોય તો વૈદ્ય તેની ચિકિત્સા કઈ રીતે કરી શકે? સર્પ 4 પ્રકારના હોય છે: દર્વિકર, મંડલી, રાજીલ અને વ્યંતર. એ ચારેયમાં દુર્વિકરનું વિષ વાત સ્વભાવ, મંડલીનો પિત્ત સ્વભાવ, રાજીલનો કફ સ્વભાવ અને વ્યંતર સર્પનો સન્નિપાત સ્વભાવ હોય છે. અર્થાત તેમનામાં વાત, પિત્ત અને કફ આ ત્રણેયની અધિકતા હોય છે. આ સર્પોની રક્તની પરીક્ષા આ રીતે કરવી જોઈએ. દર્વિકર સર્પમાં રક્ત કાળું અને ઓછું હોય છે. મંડલીમાં બહુ ઘાટું અને લાલ રંગનું રક્ત નીકળે છે. રાજીલ તથા વ્યંતરમાં સ્નિગ્ધ અને ઓછું લોહી નીકળે છે. આ 4 જાતો સિવાય સર્પોની બીજી 5મી જાત મળતી નથી. સર્પ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્ર આ 4 વર્ણના હોય છે. બ્રાહ્મણ સર્પ કરડે તો શરીરમાં બળતરા થાય, પ્રબળ મૂર્છા આવે, મુખ કાળું પડી જાય, મજ્જા સ્તંભિત થઈ જાય અને ચેતના ચાલી જાય. આવા લક્ષણ દેખાય તો અશ્વગંધા, અપામાર્ગ, સિંધુવારને ધીમા પીસીને નાશ આપવો અને પીવડાવવાથી વિષની નિવૃત્તિ થઈ જાય. ક્ષત્રિય વર્ણનો સર્પ કરડે તો શરીરમાં મૂર્છા આવી જાય, દ્રષ્ટિ ઉપર ચડી જાય, બહુ જ પીડા થાય અને વ્યક્તિ પોતાને ઓળખી શકતો નથી. આવા લક્ષણ દેખાય તો આકડાનું મૂળ, અપામાર્ગ, ઇન્દ્રાયણ અને
પ્રિયંગુને ઘીમાં પીસીને મેળવી દેવા તથા એનો જ નાશ આપવાથી તથા પીવડાવવાથી બાધા દૂર થઈ જાય છે. વૈશ્ય સર્પ ડસે તો કફ બહુ આવે છે, મોઢામાંથી લાળ પડે છે, મૂર્છા આવી જાય છે અને તે બેસુધ થઈ જાય છે. આવું થાય તો અશ્વગંધા, ગૃહમુખ, ગુગળ, શિરીષ, આંકડો, ખાખરો અને શ્વેત ગિરિકર્ણિકા, અપરાજિતા બધાને ગાયના મૂત્રમાં પીસીને નાશ આપવાથી વૈશ્ય સર્પની બાધા તત્ક્ષણ દૂર થઈ જાય છે. જે વ્યક્તિને શુદ્ર સર્પ કડે છે તેને ઠંડી ચડીને તાવ આવે છે, બધા અંગોમાં ખંજવાળ આવે છે. આની નિવૃત્તિના માટે કમળનું કેસર, લોદ્ર, ક્ષોદ્ર, મધ, મધુસાર અને શ્વેતગિરિકર્ણ આ બધાને સમભાગે લઈને ઠંડા પાણીમાં પીસીને નાશ આપવો અને પીવડાવવું. આમ કરવાથી વિષનો વેગ શાંત થઈ જાય છે. બ્રાહ્મણ સર્પ મધ્યાહન પહેલાં, ક્ષત્રિય સર્પ મધ્યાહનમાં, વૈશ્ય સર્પ મધ્યાહન પછી અને ક્ષુદ્ર સર્પ સંધ્યાના સમયે વિચરણ કરે છે. બ્રાહ્મણ સર્પ વાયુ અને પુષ્પ, ક્ષત્રિય મૂષક, વૈશ્ય દેડકું અને શૂદ્ર સર્પ બધા પદાર્થો ખાય છે. બ્રાહ્મણ સર્પ આગળ, ક્ષત્રિય જમણે, વૈશ્ય ડાબે અને શૂદ્ર પાછળથી કરે છે. મૈથુનની ઈચ્છાથી પીડિત સર્પ વિષનો વેગ વધવાથી વ્યાકુળ થઈને સમય વિના પણ કરે છે. બ્રાહ્મણ સર્પમાં પુષ્પ જેવી ગંધ હોય છે, ક્ષત્રિય સર્પમાં ચંદન સમાન, વૈશ્યમાં ઘી જેવી અને શૂદ્રમાં સર્પમાં માછલા જેવી ગંધ હોય છે. બ્રાહ્મણ સર્પ નદી, કૂવો, તળાવ, ઝરણું, બાગ, બગીચા અને પવિત્ર જગામાં રહે છે. ક્ષત્રિય સર્પ ગામ, નગર વગેરેના દ્વાર પર, તળાવ, ચાર રસ્તા વગેરે સ્થાનોમાં, વૈશ્ય સર્પ સ્મશાન, ઉસર, ભૂમિ, ભસ્મ, ઘાસ વગેરેના ઢગલામાં તથા વૃક્ષોમાં. એ જ પ્રમાણે શૂદ્ર સર્પ અપવિત્ર સ્થાન, નિર્જન વન, સૂનુઘર, સ્મશાન વગેરે સ્થાનોમાં રહે છે. બ્રાહ્મણ સર્પ શ્વેત તથા કપિલ વર્ણના અગ્નિ જેવા તેજસ્વી, મનસ્વી અને સાત્વિક હોય છે. ક્ષત્રિય સર્પ મૂંગા જેવા લાલ વર્ણના અથવા સુવર્ણ જેવા પીત વર્ણના તથા સૂર્ય જેવા તેજસ્વી. વૈશ્ય સર્પ અળસી અથવા બાણ પુષ્પ જેવા વર્ણના તેમજ અનેક રેખાઓવાળા તથા શુદ્ર સર્પ અંજન, મેષ અથવા કાગડા જેવા કાળા વર્ણ અને ધૂમ્ર વર્ણના હોય છે. એક અંગૂઠાના અંતરે 2 ડંખ હોય તો બાલ સર્પ કરડ્યો છે એવું જાણવું. 2 આંગળનું અંતર હોય તો તરુણ સર્પનો, 2.5 આંગળનું અંતર હોય તો વૃદ્ધ સર્પનો ડંખ સમજવો. અનંતનાગ સામે વાસુકી ડાબી બાજુ, તક્ષક જમણી બાજુ જુએ છે અને કર્કોટકની દ્રષ્ટિ પાછળ તરફ હોય છે. અનંત, વાસુકી, તક્ષક, કર્કોટક, પદ્મ, મહાપદ્મ, શંખપાલ અને કુલિક આ 8 નાગ ક્રમશઃ પૂર્વાદિ 8 દિશાઓના સ્વામી છે. પદ્મ, ઉત્પલ, સ્વસ્તિક, ત્રિશૂળ, મહાપદ્મ, શૂલ, ક્ષત્ર અને અર્ધચંદ્ર આ ક્રમશઃ 8 નાગોના આયુધ છે. અનંત અને કુલિક આ બંને બ્રાહ્મણ નાગ જાતિઓ છે. શંખ અને વાસુકી ક્ષત્રિય, મહાપદ્મ અને તક્ષક વૈશ્ય તથા પદ્મ અને કર્કોટક શૂદ્ર નાગ છે. અનંત અને કુલિક નાગ શુક્લ વર્ણ તથા બ્રહ્માજીથી ઉત્પન્ન થયા છે. વાસુકી અને શંખપાલ રક્ત વર્ણ તથા અગ્નિથી ઉત્પન્ન છે. તક્ષક અને મહાપદ્મ થોડા પિત્ત વર્ણ તથા ઇન્દ્રથી ઉત્પન્ન છે. પદ્મ અને કર્કોટક કૃષ્ણ વર્ણ અને યમરાજથી ઉત્પન્ન છે. સુમંતુ મુનિએ કહ્યું કે હે રાજન, સર્પોના આ લક્ષણ અને ચિકિત્સા મહર્ષિ કશ્યપે મહામુનિ ગૌતમને ઉપદેશના પ્રસંગમાં કહ્યા હતા અને એવું પણ કહ્યું હતું કે સદા ભક્તિપૂર્વક નાગોની પૂજા કરવી અને પંચમીએ વિશેષ રૂપે દૂધ, ખીર વગેરેથી તેમનું પૂજન કરવું. શ્રાવણ શુક્લ પંચમીએ દરવાજાની બંને બાજુ ગોબર દ્વારા નાગ બનાવો. દહીં, દૂધ, દુર્વા, પુષ્પ, ગંધ, અક્ષત અને અનેક પ્રકારના નૈવેદ્યોથી નાગોની પૂજા કરી બ્રાહ્મણોને ભોજન કરાવવું. આવું કરવાથી તે પુરુષના કુળમાં કદી સર્પોનો ભય રહેતો નથી. ભાદ્રપદની પંચમીએ અનેક રંગોમાં નાગોના ચિત્રો બનાવી ઘી, ખીર, દૂધ, પુષ્પ વગેરેથી પૂજન કરી ગુગળનો ધૂપ આપવો. આ પ્રમાણે કરવાથી તક્ષક વગેરે નાગ પ્રસન્ન થાય છે અને તે પુરુષની 7 પેઢી સુધીનાને સાપનો ભય રહેતો નથી. આસો માસની પંચમીએ કુશ દર્ભનો નાગ બનાવીને ગંધ, પુષ્પ વગેરેથી તેમનું પૂજન કરવું. દૂધ, ઘી, જળથી સ્નાન કરાવવું. દૂધમાં રાંધેલા ઘઉં તથા વિવિધ નૈવેદ્યોનો ભોગ ધરવો. આ પંચમીએ નાગની પૂજા કરવાથી વાસુકી વગેરે નાગ સંતુષ્ટ થાય છે અને તે પુરુષ નાગલોકમાં જઈને અનંત કાળ સુધી સુખ ભોગવે છે. હે રાજન, આ 5મી તિથિના કલ્પનું મેં વર્ણન કર્યું. જ્યાં ઓમ કુરુકુલ્લે ફટ સ્વાહા આ મંત્ર બોલવામાં આવે છે ત્યાં કોઈ સર્પ આવી શકતો નથી. ત્યાર પછી આવે છે ષષ્ઠી કલ્પ નિરૂપણમાં સ્કંદ ષષ્ઠી વ્રતનો મહિમા. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, હવે હું ષષ્ઠી તિથિ કલ્પનું વર્ણન કરું છું. આ તિથિ બધા મનોરથો પૂર્ણ કરનારી છે. કાર્તક માસની ષષ્ઠી તિથિએ ફળાહાર કરી આ તિથિ વ્રત કરવામાં આવે છે. જો રાજા, અચ્યુત રાજા આ વ્રતનું અનુષ્ઠાન કરે તો તેને પોતાનું રાજ્ય પાછું મળી જાય છે. તેથી વિજયાભિલાષી વ્યક્તિ આ વ્રતનું પ્રયત્નપૂર્વક પાલન કરવું જોઈએ. આ તિથિ સ્વામી કાર્તિકેયને બહુ પ્રિય છે. આ દિવસે કૃતિકાઓના પુત્ર કાર્તિકેયનો આવિર્ભાવ થયો હતો. તેઓ ભગવાન શંકર, અગ્નિ તથા ગંગાના પણ પુત્ર કહેવાય છે. આ ષષ્ઠી તિથિએ સ્વામી કાર્તિકેય દેવસેનાના સેનાપતિ થયા. આ તિથિએ વ્રત કરીને ઘી, દહીં, જળ અને પુષ્પોથી સ્વામી કાર્તિકેયને દક્ષિણ તરફ મુખ કરીને અર્ધ્ય આપવું જોઈએ. અર્ધ્યનો આ મંત્ર આ પ્રમાણે છે: સપ્તર્ષિ દારજ સ્કંદ સ્વાહાપતિ સમુદ્રવ
रुद्रार्य माग्निज विभो गंगर्भ नमोस्तु ते प्रियमता देवसेनानी संपादयतु रुद्र। બ્રાહ્મણને અન્ન આપી રાત્રે ફળનું ભોજન અને ભૂમિ પર શયન કરવું જોઈએ. વ્રતના દિવસે પવિત્રતા જાળવવી અને બ્રહ્મચર્યનું પાલન કરવું. શુક્લ પક્ષ તથા કૃષ્ણ પક્ષ બંને ષષ્ઠીઓએ આ વ્રત કરવું જોઈએ. આ વ્રત કરવાથી ભગવાન સ્કંદની કૃપાથી સિદ્ધિ, ધૃતિ, તુષ્ટિ, રાજ્ય, આયુષ્ય, આરોગ્ય અને મુક્તિ મળે છે. જે પુરુષ ઉપવાસ ન કરી શકે તે રાત્રિ વ્રત જ કરે તો પણ બંને લોકમાં ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. આ વ્રત કરનાર પુરુષને દેવતાઓ પણ વંદન કરે છે અને તે આ લોકમાં આવીને ચક્રવર્તી રાજા થાય છે. હે રાજન, જે પુરુષ ષષ્ઠી વ્રતના મહાત્મ્યનું ભક્તિપૂર્વક શ્રવણ કરે છે તે પણ સ્વામી કાર્તિકેયની કૃપાથી વિવિધ ઉત્તમ ભોગ, સિદ્ધિ, તુષ્ટિ, ધૃતિ અને લક્ષ્મી પ્રાપ્ત કરે છે. પરલોકમાં તે ઉત્તમ ગતિનો પણ અધિકારી થાય છે. ત્યાર પછી આવે છે આચરણની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન. રાજા શતાનીકે કહ્યું કે હે મુનિ, હવે તમે બ્રાહ્મણ વગેરેના આચરણની શ્રેષ્ઠતા વિશે કહેવાની કૃપા કરો. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, હું બહુ જ સંક્ષેપમાં આ વિષયને કહું છું, તે તમે સાંભળો. ન્યાય માર્ગનું અનુસરણ કરવાવાળા શાસ્ત્રકારોએ કહ્યું છે કે વેદ આચારહીનને પવિત્ર કરી શકતા નથી. ભલે ને તે બધા અંગો સહિત વેદોનું અધ્યયન કરી લે. વેદ ભણાવવા એ તો બ્રાહ્મણની એક કળા માત્ર છે, પરંતુ બ્રાહ્મણનું મુખ્ય લક્ષણ તો સદાચાર જ છે. ચારે વેદોનું અધ્યયન કર્યા પછી પણ જો તે આચરણથી હીન છે તો તેનું અધ્યયન એ રીતે નિષ્ફળ થઈ જાય છે. જેમ નપુંસકના માટે સ્ત્રી રત્ન જેમના સંસ્કાર ઉત્તમ હોય છે તેઓ પણ દુરાચરણ કરીને પતિત થઈ જાય છે અને નરકમાં પડે છે, તથા સંસ્કારહીન પણ ઉત્તમ આચરણથી સારા કહેવાય છે અને સ્વર્ગ પ્રાપ્ત કરે છે. મનમાં દુષ્ટતા હોય, બહારથી બધા સંસ્કાર થયા હોય, એવા વૈદિક સંસ્કારોથી સુસંસ્કૃત કેટલાય પુરુષ આચરણમાં શૂદ્રોથી પણ વધારે મલિન થઈ જાય છે. ક્રૂર કર્મ કરનાર, બ્રહ્મહત્યા કરનાર, ગુરુપત્નીગામી, ચોર, ગાયોને મારનાર, મદ્યપાન કરનાર, પરસ્ત્રીગામી, મિથ્યાવાદી, નાસ્તિક, વેદનિંદક, નિષેધ કર્મોનું આચરણ કરનાર જો બ્રાહ્મણ છે અને બધી પ્રકારના સંસ્કારથી સંપન્ન પણ છે, વેદ વેદાંગ પારંગત પણ છે, તેમ છતાં તેની સદગતિ થતી નથી. દયાહીન, હિંસક, અતિશય દંભી, કપટી, લોભી, ચુગલીખોર, અતિશય દુષ્ટ પુરુષ વેદાભ્યાસ કરીને પણ સંસારને ઠગે છે અને વેદને વેચીને પોતાનું જીવન પાયન કરે છે. અનેક પ્રકારના છળ છિદ્રો દ્વારા પ્રજાની હિંસા કરીને માત્ર પોતાનું સાંસારિક સુખ સિદ્ધ કરે છે. આવા બ્રાહ્મણ શૂદ્રથી પણ અધમ છે. જે ગ્રાહ્ય અગ્રાહ્યના તત્વને જાણે, અન્યાય અને કુમાર્ગનો પરિત્યાગ કરે, જીતેન્દ્રિય, સત્યવાદી અને સદાચારી હોય, નિયમ પાલન, આચાર તથા સદાચારમાં સ્થિર રહે, બધાના હિતમાં તત્પર રહે, વેદ વેદાંગ અને શાસ્ત્રનો મર્મગ્ન હોય, સમાધિમાં સ્થિત રહે, ક્રોધ, મત્સર, મદ તથા શોક વગેરેથી રહિત હોય, વેદના પઠન પાઠનમાં આસક્ત રહે, કોઈનો વધારે સંગ ન કરે, એકાંત અને પવિત્ર સ્થાનમાં રહે, સુખ દુઃખમાં સમાન હોય, ધાર્મિક હોય, પાપાચરણથી ડરતો રહે, આસક્તિ રહિત, અહંકાર રહિત, દાની, શૂર, બ્રહ્મવેતા, શાંત સ્વભાવ અને તપસ્વી હોય તથા સંપૂર્ણ શાસ્ત્રોમાં પરિનિષ્ઠિત હોય, આ ગુણોથી યુક્ત પુરુષ બ્રાહ્મણ હોય છે. બ્રહ્મના ભક્ત હોવાથી બ્રાહ્મણ, ક્ષત્રથી રક્ષા કરવાના કારણે ક્ષત્રિય, કૃષિ, વિદ્યા વગેરેનું સેવન કરવાથી, વેશ્ય અને શબ્દ શ્રવણ માત્રથી જે દ્રઢગતિ થઈ જાય છે તે શૂદ્ર કહેવાય છે. ક્ષમા, દમ, શમ, દાન, સત્ય, શૌચ, ધૃતિ, દયા, મૃદુતા, રુજુતા, સંતોષ, તપ, નિરહંકારતા, અક્રોધ, અનસૂયા, અતૃષ્ણતા, આસ્તેય, અમાત્સર્ય, ધર્મજ્ઞાન, બ્રહ્મચર્ય, ધાન, આસક્તિ, વૈરાગ્ય, પાપ, ભીરુતા, આદ્વેષ, ગુરુ શુશ્રૂષા વગેરે ગુણ જેમનામાં હોય છે તેમનું બ્રાહ્મણત્વ દિવસે ને દિવસે વૃદ્ધિ પામે છે. શ્રમ, દમ, તપ, શૌચ, ક્ષમા, રુજુતા, જ્ઞાન, વિજ્ઞાન અને આસક્તિ આ બ્રાહ્મણોના સ્વાભાવિક કર્મ છે. જ્ઞાનરૂપી શિખા, તપરૂપી સૂત્ર જેમના છે તેમના મનુ મહારાજે બ્રાહ્મણ કહ્યા છે. પાપથી નિવૃત્ત થઈ ઉત્તમ આચરણ કરનાર પણ બ્રાહ્મણ સમાન જ છે. શીલવાન શૂદ્ર પણ બ્રાહ્મણથી શ્રેષ્ઠ થઈ શકે છે અને આચારહીન બ્રાહ્મણ પણ શૂદ્રથી અધમ થઈ જાય છે. જેમ દેવ અને પુરુષાર્થ મળવાથી કાર્ય સિદ્ધ થાય છે, તે જ પ્રમાણે ઉત્તમ જાતિ અને સત્કર્મનો યોગ થવાથી આચરણની પૂર્ણતા સિદ્ધ થાય છે. ત્યાર પછી આવે છે ભગવાન કાર્તિકેય તથા તેમના ષષ્ઠી વ્રતનો મહિમા. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, ભાદ્રપદ માસની ષષ્ઠી તિથિ બહુ ઉત્તમ તિથિ છે. એ બધા પાપોનું હરણ કરનારી છે, પુણ્યપ્રદ તથા સર્વ કલ્યાણ મંગલોને આપનારી છે. આ તિથિ કાર્તિકેયને અતિશય પ્રિય છે. આ દિવસે કરવામાં આવેલા સ્નાન, દાન વગેરે સત્કર્મ અક્ષય થાય છે. જે દક્ષિણ દિશા કુમારિકા ક્ષેત્રમાં નિવાસ કરનારા કુમાર કાર્તિકેયના આ તિથિએ દર્શન કરે છે તેઓ બ્રહ્મહત્યા વગેરે પાપોથી મુક્ત થઈ જાય છે. તેથી આ તિથિએ ભગવાન કાર્તિકેયના અવશ્ય દર્શન કરવા જોઈએ. ભક્તિપૂર્વક કાર્તિકેયના દર્શન કરવાથી મનુષ્ય મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે અને અંતમાં ઇન્દ્રલોકમાં નિવાસ કરે છે. ઈંટ, પથ્થર, લાકડું વગેરે દ્વારા શ્રદ્ધાપૂર્વક કાર્તિકેયનું મંદિર બનાવનાર પુરુષ સોનાના વિમાનમાં બેસીને કાર્તિકેયના લોકમાં જાય છે. એમના મંદિર પર ધજા ચડાવવા, ઝાડુ પોતા કરવા વગેરે
કરવાથી રુદ્રલોક પ્રાપ્ત થાય છે. ચંદન, અગર, કપૂર વગેરે દ્વારા કાર્તિકેયની પૂજા કરવાથી હાથી, ઘોડા વગેરે વાહનોનો સ્વામી થાય છે અને સેનાપતિત્વ પણ પ્રાપ્ત થાય છે. રાજાઓએ કાર્તિકેયની આરાધના અવશ્ય કરવી જોઈએ. જે રાજા કૃતિકાઓના પુત્ર ભગવાન કાર્તિકેયની આરાધના કરી યુદ્ધ માટે પ્રસ્થાન કરે છે તે દેવરાજ ઇન્દ્રની જેમ પોતાના શત્રુઓને પરાસ્ત કરી દે છે. કાર્તિકેયની ચંપા વગેરેના પુષ્પો દ્વારા પૂજા કરનાર વ્યક્તિ બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને શિવલોકને પ્રાપ્ત થાય છે. આ ભાદ્રપદ માસની ષષ્ઠીએ તેલનું સેવન કરવું નહીં. ષષ્ઠી તિથિએ વ્રત અને પૂજન, રાત્રિએ ભોજન કરનાર વ્યક્તિ સંપૂર્ણ પાપોથી મુક્ત થઈને કાર્તિકેયના લોકમાં નિવાસ કરે છે. જે વ્યક્તિ કુમારિકા ક્ષેત્રમાં સ્થિત ભગવાન કાર્તિકેયના દર્શન તથા ભક્તિપૂર્વક તેમનું પૂજન કરે છે તે અખંડ શાંતિ પામે છે. ત્યાર પછી આવે છે સપ્તમી કલ્પમાં ભગવાન સૂર્યના પરિવારનું નિરૂપણ તથા શાક સપ્તમી વ્રત. સુમંતુ મુનિએ કહ્યું કે હે રાજન, હવે હું સપ્તમી કલ્પનું વર્ણન કરું છું. સપ્તમી તિથિ ભગવાન સૂર્યનો આવિર્ભાવ થયો હતો. તેઓ ઈંડાની સાથે ઉત્પન્ન થયા અને ઈંડામાં રહીને તેમણે વૃદ્ધિ પ્રાપ્ત કરી. ઘણા દિવસ સુધી ઈંડામાં રહેવાના કારણે એ માર્તંડ નામે પ્રસિદ્ધ થયા. જ્યારે તેઓ ઈંડામાં સ્થિત હતા ત્યારે દક્ષ પ્રજાપતિએ પોતાની રૂપાળી કન્યા રૂપાને પત્ની રૂપે એમને અર્પિત કરી. દક્ષની આજ્ઞાથી વિશ્વકર્માએ એમના શરીરના સંસ્કાર કર્યા, જેથી તે અતિશય તેજસ્વી થઈ ગયા. ઈંડામાં સ્થિત રહેતા હતા ત્યારે તેમને યમ અને યમના નામે 2 સંતાનો પ્રાપ્ત થયા. ભગવાન સૂર્યનું તેજ સહન ન કરી શકવાના કારણે તેમની સ્ત્રી વ્યાકુળ થઈ વિચારવા લાગી, આમના અતિશય તેજના કારણે હું એમની સામે જોઈ શકતી નથી, તેથી તેમના અંગોને હું જોઈ શકતી નથી. મારો સુવર્ણ વર્ણ સુંદર શરીર આમના તેથી બળીને શ્યામ થઈ ગયું છે. આમની સાથે મારું રહેવું બહુ કઠણ છે. આવું વિચારી તેણે પોતાની છાયામાંથી એક સ્ત્રી ઉત્પન્ન કરી. તેને કહ્યું કે તમે મારી જગ્યાએ ભગવાન સૂર્યની પાસે રહેજો, પરંતુ આ ભેદ કોઈ જાણે નહીં. આવું સમજાવીને તેણે તે છાયા નામની સ્ત્રીને ત્યાં મૂકી દીધી તથા પોતાના સંતાન યમ અને યમુનાને ત્યાં જ મૂકીને તે તપસ્યા કરવા માટે ઉત્તર કુરુ દેશમાં ચાલી ગઈ અને ત્યાં ઘોડીનું રૂપ ધારણ કરી તપસ્યામાં રત રહી. આમ તેમ અનેક વર્ષો સુધી ફરતી રહી. ભગવાન સૂર્ય છાયાને જ પોતાની પત્ની સમજી થોડા બાદ છાયાથી શનેશ્વર અને તાપ્તી નામે 2 સંતાન ઉત્પન્ન થયા. છાયા પોતાના સંતાનોને યમ અને યમુનાથી વધારે સ્નેહ કરતી હતી. એક દિવસ યમુના અને તાપ્તીમાં વિવાદ થઈ ગયો. પરસ્પર શાપ આપી બંને નદી થઈ ગયા. એકવાર છાયા યમુનાના ભાઈ યમને માર્યા, તેથી યમે ગુસ્સે કરીને છાયાને મારવા માટે પગ ઉઠાવ્યો. છાયાએ ક્રોધપૂર્વક શાપ આપી દીધો, મૂર્ખ, તે મારી સામે ચરણ ઉપાડ્યો છે, તેથી તારું પ્રાણીઓનું પ્રાણ હિંસારૂપ આ બીભત્સ કર્મ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે. જો તું મારા શાપથી કલુષિત પોતાના પગને પૃથ્વી પર મૂકીશ તો કૃમિ તેને ખાઈ જશે. યમ અને છાયા વચ્ચે આ પ્રમાણે વિવાદ ચાલી રહ્યો હતો. તે સમયે ભગવાન સૂર્ય ત્યાં આવી પહોંચ્યા. યમે પોતાના પિતા ભગવાન સૂર્યને કહ્યું કે પિતાજી, આ કદાપી મારી માં હોઈ શકે નહીં, કોઈ બીજી સ્ત્રી છે. આ મને નિત્ય ક્રૂર ભાવે જુએ છે અને અમારા બધા ભાઈ બહેનોમાં સમાન દ્રષ્ટિ રાખતી નથી. આ સાંભળીને ભગવાન સૂર્ય ક્રોધિત થઈ છાયાને કહ્યું કે તમને આ શોભતું નથી કે પોતાના સંતાનોમાં એકને પ્રેમ કરો અને બીજા પ્રત્યે દ્વેષ. બધા સંતાનોને સમભાવે જોવા જોઈએ. તમારી આવી વિષમ દ્રષ્ટિ કેમ છે? આ સાંભળીને છાયા તો કંઈ બોલી નહીં, પરંતુ યમે પુનઃ કહ્યું, પિતાજી, આ દુષ્ટા મારી માં નથી, બલ્કિ મારી માની છાયા છે, તેથી આણે મને શાપ આપ્યો છે. આમ કહી યમે પૂરી વાત તેમને કહી દીધી. આ સાંભળી ભગવાન સૂર્ય કહ્યું, બેટા, તમે ચિંતા ન કરો. કૃમિઓ માંસ અને રુધિર લઈને ભૂલોકમાં ચાલ્યા જશે. તેનાથી તમારો પગ ગળશે નહીં, સારો થઈ જશે અને બ્રહ્માજીની આજ્ઞાથી તમે લોકપાલ પદને પણ પ્રાપ્ત થશો. તમારી બહેન યમુનાનું જળ ગંગા જેવું પવિત્ર થઈ જશે અને તપ્તીનું જળ પણ નર્મદા જેવું પવિત્ર માનવામાં આવશે. આજથી આ છાયા દરેકના શરીરોમાં સ્થિત રહેશે.